વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઉદાહરણ જોવાના છીએ. ઉદાહરણ 6.4 બહુ સરળ ઉદાહરણ છે અને બહુ સમજવા જેવું. જરા જોજો રકમની અંદર 6.4 ની અંદર આપણને શું કહ્યું છે. આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગારાઓ દર્શાવેલ છે. તમે જો આકૃતિ, એની અંદર જુદા જુદા આકારના સમતલ ગારાઓ દર્શાવેલ છે જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે પછી અંદરની તરફ ગતિ કરે છે. આ જે ગારાઓ છે જુદા જુદા, એ ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ અથવા તો ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ ગતિ કરે છે. તો લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને દરેક ગારામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. દરેક ગારાની અંદર વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એની દિશા આપણે નિર્ધારિત કરવાની છે. કોના ઉપરથી? લેન્ઝના નિયમ પરથી. તો ભાઈ લેન્ઝનો નિયમ આપણે બહુ સારી રીતે ભણેલા છે કે લેન્ઝનો નિયમ એવું કહેતો હતો કે જો ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હોય તો વિદ્યુત પ્રવાહની દિશા એવી હોય કે જેથી ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. અને જો ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થતો હોય તો વિદ્યુત પ્રવાહની દિશા એવી હોય કે જેથી ચુંબકીય ફ્લક્સમાં શું થાય? વધારો થાય. બરોબર? એટલે કે ઓપોઝિટ કન્ડિશન હશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે લેન્ઝ લો પરથી, લેન્ઝ લો આપણને શું શીખવાડતો હતો કે જો ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય અથવા વધારો થતો હોય તો વિદ્યુત પ્રવાહ I ની દિશા એવી રાખવી, વિદ્યુત પ્રવાહ I ની દિશા એવી રાખવી કે જેથી ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. લેન્ઝ લો આવું જ કહેતો હતો ભાઈ કે જો ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હોય તો વિદ્યુત પ્રવાહ I ની દિશા એવી રાખવી કે જેથી ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. બરોબર? લેન્ઝ લો એવું જ કહેતો હતો ને ભાઈ કે જો ચુંબકીય ફ્લક્સ વધતું હોય તો પ્રવાહ I ની દિશા એવી હોય કે જેથી ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય મતલબ કે ફ્લક્સ આપણે કોને કહેતા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ એટલું ચુંબકીય ફ્લક્સ વધુ, અને જેટલું ચુંબકીય ફ્લક્સ વધુ એટલું ચુંબકીય ક્ષેત્ર પણ વધુ. એટલે કે ચુંબકીય ફ્લક્સ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બતાવે છે. એટલે ફ્લક્સ જેટલું વધુ હોય એટલું ચુંબકીય ક્ષેત્ર પણ શું હોય? વધુ હોય. એટલે ચુંબકીય ફ્લક્સ ને જો કહેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ તમે કહી શકો છો. કે જો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો હોય તો વિદ્યુત પ્રવાહ I ની દિશા એવી રાખવી કે જેથી ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ઘટાડો થાય. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય. અને જો ઓપોઝિટ કન્ડિશન હોય કે જો ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થતો હોય, જો ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થતો હોય તો વિદ્યુત પ્રવાહ I ની દિશા એવી રાખવી કે જેથી ચુંબકીય ફ્લક્સમાં શું થાય? વધારો થાય. અલે ભાઈ આવું જ કહેતો હતો. ચુંબકીય ફ્લક્સ એટલે તમારે શું સમજવાનું? ચુંબકીય ક્ષેત્ર. કે જો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થતો હોય તો વિદ્યુત પ્રવાહ I ની દિશા એવી હોય છે કે જેથી ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? વધારો થાય. ઓકે? એટલે કે ઓપોઝિટ સ્થિતિ હશે. હવે અહીંયા આગળ જરા જુઓ, આકૃતિમાં જોજો. લેન્ઝ લો તો ખબર પડી ગઈ કે ભાઈ ફ્લક્સમાં વધારો થતો હોય તો આપણે પ્રવાહની દિશા એવી રાખવાની કે જેથી ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. હવે અહીંયા જુઓ પહેલા માટે કે ભાઈ અહીંયા આગળ આ જે લંબચોરસ ગારો છે, બંધ ગારો છે, એ ચુંબકીય ક્ષેત્રની અંદર આવે છે. તો જરા કહી શકશો કે ફ્લક્સમાં વધારો થશે કે ઘટાડો? ચોક્કસપણે સાહેબ ફ્લક્સમાં વધારો થશે. કારણ કે ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, તમે ધ્યાનથી જુઓ. હવે અહીંયા આગળ બે ક્ષેત્ર રેખાઓ આ લંબચોરસ ગારામાંથી પસાર થાય છે. જો અંદરની તરફ આવશે તો 3 4 એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થશે. મતલબ કે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે. હવે ચુંબકીય ક્ષેત્રમાં જો વધારો થતો હોય તો એની અંદર પ્રવાહ એવી દિશામાં હશે કે જેથી ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ઘટાડો થાય. તો એના માટે ચુંબકીય
ક્ષેત્ર ઘટાડવું પડશે એવી દિશામાં પ્રવાહ હશે તો સાહેબ પ્રવાહની દિશા કઈ રીતે બતાવીશું? તો એના માટે હું તમને સિમ્પલ વસ્તુ બતાવું કે તમારે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી અહીંયા આગળ વિચારવાનું છે કે પ્રવાહની દિશા કઈ તરફ હશે. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે? તમારો જે અંગૂઠો છે, સૌથી સિમ્પલ વસ્તુ, તમારો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાનો અને તમારી જે ઓગળીઓ છે એ ઓગળીઓ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવશે. ઓકે, હવે જરા વિચારજો. આટલી વસ્તુ ક્લિયર? અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, ઓગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં. હવે જરા અહીંયા જોજો. અહીંયા શું થઈ રહ્યું છે? અંદરની તરફ આવી રહ્યું છે. આ બંધ કરો તો ચુંબકીય ક્ષેત્ર વધી રહ્યું છે, ચુંબકીય ફ્લક્સ વધી રહ્યું છે, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર વધી રહ્યું છે. હવે ચુંબકીય ક્ષેત્ર વધી રહ્યું છે તો એની અંદર પ્રવાહ એવી દિશામાં હશે કે જેથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. અહીંયા આગળ આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જો ઘટાડવું હોય તો આની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જોઈએ? બહારની તરફ. તો જુઓ જરા કે વિદ્યુત પ્રવાહની અંદર કઈ દિશામાં હશે? ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં, તો ઓગળીઓ પ્રવાહની દિશામાં. એટલે કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થવું જોઈએ એ પૃષ્ઠની બહાર તરફ હોય તો જ ઘટે, તો જ ચુંબકીય ક્ષેત્ર ઘટે. કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્ર ઘટાડવાનું છે, કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધી રહ્યું છે તો આની અંદર પ્રવાહ એવી દિશામાં જનરેટ થશે કે જેથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો અહીંયા અંદરની તરફ છે તો આની અંદર પ્રવાહ એવી દિશામાં કે જેથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોવું જોઈએ? બહારની તરફ. એના માટે પ્રવાહ કઈ દિશામાં હોવો જોઈએ? વિષમગળી દિશામાં, એટલે કે આ દિશામાં હોવું જોઈએ, આમ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો આની અંદર? એટલે કે અહીંયા આગળ આ જે સમતલ, આ જે બંધ ગારો છે એની અંદર જે પ્રવાહ છે કઈ તરફ? વિષમગળી દિશામાં. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવી જાય? બહારની તરફ. જુઓ ધ્યાનથી. ખ્યાલ આવે છે? એટલે ઓટોમેટિક ચુંબકીય ક્ષેત્ર ઘટશે. બરોબર? ઘટાડવા માટે આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હતું એ અંદરની તરફ, તો આની અંદર પ્રવાહ એવી દિશામાં જનરેટ થાય કે જેથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. ચુંબકીય ક્ષેત્ર ઘટાડવા માટે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોવું જોઈએ? બહારની તરફ. એટલે અહીંયા આગળ પ્રવાહ કઈ દિશામાં હોય? વિષમગળી દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર બહાર થઈ જાય. બરોબર? તો આ જે પહેલો બંધ ગારો છે એની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ કઈ દિશામાં હશે? તો અહીંયા લખવું હોય તો A B C D A. બરોબર? બંધ ગારા પર A B C D A દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હશે. બરોબર ને ભાઈ? કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું કરવું પડે? ઘટાડવું પડે. ઘટાડવા માટે પ્રવાહ કઈ દિશામાં? આ દિશામાં હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો એની અંદર? ઓકે, ચલો એ રીતે અહીંયા આગળ કહી શકશું. અહીંયા ત્રિકોણાકાર ગારો જે છે બહારની તરફ, મતલબ કે ફ્લક્સ ઘટી રહ્યું છે. કારણ કે બહાર જશે તો પહેલા અહીંયા આગળ બે ક્ષેત્ર રેખાઓ, પછી કેટલી? એક થઈ જાય. મતલબ કે ફ્લક્સ ઘટે, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર ઘટી રહ્યું છે. તો આપણે શું કરવું પડે? વધારવું પડે. વધારવા માટે એને સપોર્ટ કરવો પડે આ ચુંબકીય ક્ષેત્રને. તો વધારવા માટે અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે લઈ જઈએ તો ચુંબકીય ક્ષેત્ર વધી જાય. વધારવા માટે શું કરીશું? અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર, તો વિદ્યુત પ્રવાહ સમગળી દિશામાં, એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં થઈ જાય. ખ્યાલ આવે છે બી આની અંદર? મારો આખું સ્ટેટમેન્ટ સાંભળજો કે અહીંયા આ જે ત્રિકોણાકાર ગારો છે એ પૃષ્ઠની બહાર, ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ જઈ રહ્યો છે, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર ઘટી રહ્યું છે. તો વધારવા માટે આપણે આની અંદર પ્રવાહ એવી દિશામાં જનરેટ કરવાનો કે જેથી ચુંબકીય ક્ષેત્ર વધે. તો આની અંદર પ્રવાહ કઈ દિશામાં હોવો જોઈએ? સમગળી દિશામાં. તો આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કઈ તરફ થાય? અંદરની તરફ. એટલે પ્રવાહની દિશા કઈ તરફ હોવી જોઈએ? બીજા ગારા માટે સમગળી દિશામાં. એટલે ગારો કયો આવશે? A C B A. હે? A C B A દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હશે. બરોબર? ચલો એ રીતે અહીંયા વિચારો.
અહીંયા આ રીતે બહાર તરફ ફ્લક્સ શું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર ઘટી રહ્યું છે, તો વધારવું પડશે. વધારવા માટે આ ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરવો પડે, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ લઈ જવું પડે. તો એના માટે પ્રવાહ કઈ દિશામાં, સમઘડી દિશામાં, આ રીતે, બરોબર, તો જ વધે ને ભાઈ, બરોબર. તો સી ક્વેશ્ચનનો જવાબ પ્રવાહ જે છે A થી B, B થી C દિશામાં હશે. ખ્યાલ આવી ગયો આની અંદર, બરોબર. દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હશે. ખબર પડી ના પડી? આની અંદર બંધ માર્ક કયો થાય, પ્રવાહની દિશા A B C D A. આની અંદર કયો થાય, A C B A, અને આની અંદર કયો થશે, A B C A. આખો બંધ માર્ક લખવું હતું A B C A. ઓકે, તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જો ચુંબકીય ક્ષેત્ર વધતું હોય તો પ્રવાહ એવી દિશામાં રાખવાનો કે જેથી ચુંબકીય ક્ષેત્ર શું થાય, વધે. અને આ નિયમ યાદ રાખવાનો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઈઝીલી આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે, બરોબર છે. ચલો આને નોટ કરો, નોટ કરવાને. થઈ ગયો? ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જવા દઈએ. ઓકે, આ 6.4 થઈ ગયું. હવે આપણે જોઈએ 6.5. એની અંદર આપણને શું કહ્યું છે, એ પણ એક સરળ ક્વેશ્ચન છે. 6.4 એક નાનકડો ક્વેશ્ચન હતો, બહુ સમજવા જેવો હતો કે પ્રવાહની દિશા કઈ તરફ રાખવી. ચલો એના પછી 6.5 ઉદાહરણ 6.5 એની અંદર શું કહ્યું, સ્થિર રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગારાને સ્થિર રાખેલ છે. કે બે ચુંબકીય ધ્રુવો છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો કયો છે, દક્ષિણ ધ્રુવ. એની અંદર વચ્ચે એક બંધ ગારો છે, એટલે ચુંબકીય ક્ષેત્ર તો હશે જ, બરોબર. વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગારાને સ્થિર રાખેલ છે. બંધ ગારો કેવો રાખેલો છે ભાઈ, સ્થિર. આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગારામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ. ભાઈ અહીંયા બે ચુંબકીય ધ્રુવો છે N અને S, બરોબર. વચ્ચે જે આપણે લૂપ રાખેલું છે, જે બંધ ગારો છે, એ સ્થિર છે, ચુંબકો પણ સ્થિર છે. શું આપણે આ શક્તિશાળી ચુંબકોનો ઉપયોગ કરીએ તો આની અંદર વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય? નહીં કરી શકાય. કેમ? કારણ કે આપણે આ લૂપને કેવો વિચારેલો છે, સ્થિર. ચુંબકો પણ કેવા છે, સ્થિર. તો પ્રવાહ જનરેટ થઈ શકે નહીં. પ્રવાહ જનરેટ થવા માટે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. ચુંબક ગમે તેટલા પ્રબળ હોય, પરંતુ જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ન થાય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત નહીં થાય. તો અહીંયા આગળ પહેલા ક્વેશ્ચનનો જવાબ આપણે આપીએ કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે નહીં. કારણ લખો, લખી કાઢીએ કે કારણ કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે શું થવું જરૂરી છે, તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જ વિદ્યુત પ્રવાહ જનરેટ થશે. ઓકે, અને અહીંયા તો સ્થિર છે ભાઈ. સ્થિર હોય તો ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય જ નહીં, તો ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર ન થાય, એટલે વિદ્યુત પ્રવાહ જનરેટ થઈ શકે નહીં, બરોબર છે. ઓકે, એના પછી બીજો ક્વેશ્ચન બી. એક બંધ ગારો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. એક કેપેસિટર છે, સપોઝ આ રીતનું કેપેસિટર યાદ છે ને, એની વચ્ચે એક બંધ ગારો છે. ભાઈ કેપેસિટર હોય તો વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, ધનથી ઋણ તરફ, પરંતુ શું હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, બરોબર. વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. આ બંધ ગારો જે છે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે એટલે આ રીતે ગતિ કરે છે. સપોઝ શું આ ગારામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે હોય અને જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની પ્લેટની બહાર હોય, આંશિક રીતે કેવો હોય, પ્લેટની બહાર હોય, ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આ વિદ્યુત ક્ષેત્ર ગારાના સમતલને લંબ છે. શું કહેવું છે બોલો?
કે વિદ્યુત ક્ષેત્ર છે એની વચ્ચે એક બંધ ગારો છે, આપણે એને વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે ગતિ કરાવીએ છીએ, તો આની અંદર આ બંધ ગારાની અંદર પ્રવાહ જનરેટ થશે નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે વિદ્યુત પ્રવાહ જનરેટ થવા માટે શેમાં ફેરફાર થવો જરૂરી? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી. અહીંયા શેમાં ફેરફાર થશે? વિદ્યુત ફ્લક્સમાં. કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર છે, નહીં કે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે અહીં બંને કિસ્સામાં વચ્ચે હોય ત્યારે સેજ બાર હોય ત્યારે, એટલે કે અહીં બંને કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. કારણ પણ લખી કાઢીએ. કારણ કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી નથી, પરંતુ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. ખ્યાલ આવ્યો આની અંદર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલે શેમાં ફેરફાર થાય છે? વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને આપણે જો પ્રવાહ જનરેટ કરવો હોય તો એના માટે શું જરૂરી છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થવાથી વિદ્યુત પ્રવાહ જનરેટ થાય નહીં. એ વસ્તુ ધ્યાન રાખજો જે આપણે શીખ્યા છીએ. ઓકે, એના પછી ત્રીજો ક્વેશ્ચન એવો છે કે એક લંબચોરસ ગારો અને એક ગોળાકાર ગારો એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્રમુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગારામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? આ વિદ્યુત ક્ષેત્ર ગારાના સમતલને લંબ છે. એટલે કે સ્થિતિ કંઈક આવી છે. જો એક સમાન ચુંબકીય ક્ષેત્ર, બરોબર, અહીંયા આગળ એક આ રીતનો ગારો છે લંબચોરસ અને v જેટલા વેગથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. સેમ કન્ડિશન અહીંયા આગળ એક બીજું સમાન ચુંબકીય ક્ષેત્ર અને અહીંયા આગળ એક વર્તુળાકાર ગારો છે, એ પણ v જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. તમે આ બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં EMF અચળ વિચારી શકો? EMF મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો શું જનરેટ થાય? પ્રવાહ જનરેટ થાય. બેટરીની અંદર જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ પ્રવાહ ઉત્પન્ન થાય ને. તો આ બંને કિસ્સામાંથી કઈ જગ્યાએ પ્રવાહ અચળ તમે વિચારી શકશો? બોલો, કઈ જગ્યાએ પ્રવાહ અચળ હશે? લંબચોરસ ગારામાં કે અહીંયા આગળ? તો અહીંયા આગળ હું તમને સમજાવું કે અહીં લંબચોરસ ગારાની અંદર EMF અચળ વિચારી શકાય. કેમ? વર્તુળાકાર ગારામાં અચળ વિચારી શકશો નહીં. કેમ? એનું રીઝન લઈએ તો જો અહીંયા આગળ E બરાબર, તમે EMF નું સૂત્ર જાણો છો ને? E બરાબર શું હતું? d phi by dt. ઋણ મૂલ્ય હતું પરંતુ આપણે EMF નું મૂલ્ય લઈએ છીએ એટલે E બરાબર d phi by શું થાય? dt. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર, જેને શું કહેવાય? EMF. તો હવે જરા જુઓ, તમે EMF નું સૂત્ર આ લખેલું છે તો d by dt ફ્લક્સ phi બરાબર શું કહેવાય? ab. ફ્લક્સ phi બરાબર શું કહેવાય? a into b cos 0. આપણે એવું વિચારીશું ફ્લક્સ phi બરાબર ab cos θ, θ બરાબર 0 વિચારી લઈએ. બરોબર? એટલે કે અહીંયા આગળ ફ્લક્સ phi બરાબર મેં શું લખ્યું? a into b. હવે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર તો અચળ છે, તો બદલાતું શું હોય? ક્ષેત્રફળનો સમય દર. એટલે કે મેઈન ડિપેન્ડ જે છે એ ક્ષેત્રફળ ઉપર છે. ક્ષેત્રફળ સમય સાથે કઈ રીતે બદલાય છે એના આધારે EMF આપણને ખબર પડશે કે EMF અચળ હશે કે પછી બદલાતું રહેતું હશે. બરોબર? તો અહીંયા આગળ જુઓ, લંબચોરસ ગારા માટે જો આપણે વાત કરીએ, કયા ગારા માટે? લંબચોરસ ગારા માટે. હવે તમે સમજી લો કે આ રીતે બહાર તરફ જતો હોય લંબચોરસ, તો સમજો પહેલી સેકન્ડે આટલો વિભાગ બહાર આવ્યો, બીજી સેકન્ડે પણ એટલો જ વિભાગ બહાર આવશે કારણ કે અચળ વેગથી ગતિ કરે છે.
અચળ વેગથી ગતિ કરે મતલબ કે પહેલી સેકન્ડે 1 સેન્ટીમીટર બહાર આવે તો બીજી સેકન્ડે બીજો 1 સેન્ટીમીટર બહાર આવશે, ત્રીજી સેકન્ડે ત્રીજો 1 સેન્ટીમીટર બહાર આવશે. એટલે કે સમય સાથે એના ક્ષેત્રફળમાં થતો ફેરફાર કેવો રહેશે? અચળ રહેશે. કારણ કે દરેક વખતે આ ક્ષેત્રફળ કેવું મળે છે? સમાન મળે છે દરેક સેકન્ડે. તો અહીંયા આગળ આપણે એમ લખી કરીએ કે ક્ષેત્રફળ A કેવું રહે છે? અચળ રહે છે. જેથી પ્રવાહ I પણ કેવો રહેશે? અચળ રહે છે. બરોબર. મતલબ કે EMF પ્રવાહ એટલે શું કહેવાય? EMF વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના લીધે જ પ્રવાહ જનરેટ થાય. તો અહીંયા આગળ ક્ષેત્રફળ સમય સાથે અચળ રહે છે, જેથી આપણે એમ કહી શકીએ કે પ્રવાહ અચળ રહે છે. મતલબ કે EMF પણ કેવું રહેશે? અચળ રહે છે. ખ્યાલ આવી ગયો? કારણ કે દર સેકન્ડે બહાર આવતો જે ક્ષેત્રફળ છે એ કેવું રહેશે? સમાન રહેશે. એટલે અહીંયા આગળ કારણ કે જો EMF કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ક્ષેત્રફળના સમય દર ઉપર, કે કેટલા સમયની અંદર કેટલું ક્ષેત્રફળ બહાર આવે છે. તો અહીંયા દરેક સેકન્ડે બહાર આવતું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. મતલબ કે પ્રવાહ I કેવો રહેતો હશે? અચળ રહેશે. મતલબ કે EMF કેવું રહેશે? અચળ રહેશે. હવે અહીંયા જુઓ ગોળાકાર માર્ગ માટે ગોળાકાર ગાળા માટે શું થાય જરા વિચારો. પહેલી સેકન્ડે સપોઝ આટલો વિસ્તાર બહાર આવે, બીજી સેકન્ડે આટલો વિસ્તાર બહાર આવશે, ત્રીજી સેકન્ડે આટલો વિસ્તાર બહાર આવશે. મતલબ કે તમે જો ક્ષેત્રફળ દરેકનું સમાન છે. પહેલી સેકન્ડે આટલું જ હતું, બીજી સેકન્ડે થોડું વધ્યું, ત્રીજી સેકન્ડે વધ્યું. મતલબ કે ગોળાકાર ગાળા માટે ક્ષેત્રફળ એ અચળ રહેતું નથી. એટલે પ્રવાહ જે છે એ પણ અચળ રહેશે નહીં. બરોબર. મતલબ કે EMF પણ અચળ રહેતું નથી. તો આ બે ગાળામાંથી કયા ગાળાની અંદર EMF અચળ રહેશે? લંબચોરસની અંદર જે વર્તુળાકાર માર્ગ છે એની અંદર જે EMF છે એટલે કે જે વિદ્યુત પ્રવાહ છે એ અચળ રહેશે નહીં. આ ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો. એના પછી ચોથો ક્વેશ્ચન. ઓકે, એની અંદર શું કહ્યું છે? આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવીયતાનું અનુમાન કરો. આપણને આ રીતની એક સ્થિતિ આપેલી છે, જરા ધ્યાનથી જોજો. અહીં એક કેપેસિટર છે આ રીતનું. આપણે કેપેસિટરની ધ્રુવીયતા બતાવવાની છે. કયા કિસ્સામાં આ રીતે ચુંબક ગતિ કરતા હોય. બરોબર. અહીંયા આગળ ચુંબક છે S અને અહીંયા N. આ ચુંબક પણ આ દિશામાં ગતિ કરે છે, આ ચુંબક પણ આ દિશામાં. તો કેપેસિટરની ધ્રુવીયતા શું હશે? જરા વિચારો. કેપેસિટરની ધ્રુવીયતા કેવી હશે? તો આપણે આ તરફથી અવલોકન કરીએ. બરોબર. તો આ ગજિયો ચુંબક આ તરફ ગતિ કરી રહ્યો છે. તો લેન્ઝ લો વિચારીએ તો આની અંદર એવી દિશામાં પ્રવાહ જનરેટ થાય કે જેથી આ S ધ્રુવ બની જાય અને આ N ધ્રુવ બની જાય. અહીંયા પણ S થાય ને, કારણ કે આની સાથે સંકળાયેલી જે ક્ષેત્ર રેખાઓ હશે એમાં શું થશે? વધારો. તો ઘટાડો કરવા માટે યાદ કરો, આएगा તો આને નહીં દેगा, जाएगा તો जाने नहीं देगा. તો અહીંયા S ધ્રુવ હોય તો અહીંયા પણ S ધ્રુવ, અહીંયા N ધ્રુવ હોય તો અહીંયા પણ N ધ્રુવ બનતો હોવો જોઈએ. તો એના માટે પ્રવાહ જે છે એ કઈ દિશામાં? તો સમઘડી દિશામાં વહેતો હોવો જોઈએ. એટલે પ્રવાહ જે છે એની દિશા કંઈક આ રીતની હોવી જોઈએ. બરોબર. સમઘડી દિશામાં. હવે પ્રવાહ આ દિશામાં હોય, બરોબર, તો એના માટે આપણે શું વિચારી શકીએ કે કેપેસિટરની જે પ્લેટ છે એની અંદર વિદ્યુત પ્રવાહ ધનથી કઈ તરફ હોય છે? ઋણ તરફની દિશામાં હોય છે. એટલે કે આ જે છેડો છે આ જે છેડો છે ધન ધ્રુવ બનશે અને નીચેનો છેડો ઋણ ધ્રુવ. એટલે કે આ જે છે પોઝિટિવ બનશે અને આ નીચેનો છેડો શું બનશે? નેગેટિવ બનશે. ખ્યાલ આવી ગયો આની અંદર? બરોબર. ખબર પડી આની અંદર? ઓકે, ચલો આને નોટ કરો. નોટ કરવાની. ઓકે ભાઈ, આજે 6.5 હતો એનો ડી ક્વેશ્ચન થોડો ધ્યાન રાખજો કે તમારે નિરીક્ષણ કઈ તરફથી કરવાનું? આ તરફથી કરવાનું છે. બરોબર. આ તરફથી કરીએ તો આ S છેડો હોય તો આપણે S બનવો જોઈએ. એના માટે પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોવો જોઈએ. S લખેલો દેખાય છે ને અહીંયા?
સમઘડી દિશામાં. તો અહીંયા આગળ કેપેસિટરની પ્લેટોનો જે વીજભાર છે એ કયો થાય? તો તમને ખબર છે કે પ્રવાહની દિશા આમ છે તો ઇલેક્ટ્રોન એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. તો આ જે પ્લેટ છે એ કેવી બને? ધન વીજભારિત બને. અને આ પ્લેટ કેવી બને? ઋણ વીજભારિત. એટલા માટે મેં આ કહ્યું હતું કે આ પોઝિટિવ બને અને આ જે પ્લેટ છે એ કેવી બને? નેગેટિવ બને. યાદ છે ને? બરોબર. તો એ થોડું ધ્યાન રાખજો. બરોબર, એટલે એની અંદર ભૂલ પડવી જોઈએ નહીં. હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછી ઉદાહરણ 6.6 એની અંદર શું કર્યું છે જરા જોજો. ઉદાહરણ 6.6 જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે. એક છેડો કયો આગળ છે ભાઈ? 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્ર પર લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવિઝન પર સેકન્ડ ની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું એક અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે એ આપણે શોધવાનું છે. ઓકે, જરા જો અહીંયા શું કહ્યું છે. અહીંયા આગળ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે જે પૃષ્ઠની અંદર તરફ છે અને કેટલા મૂલ્યનું છે? તો 1 ટેસ્લાનું છે જે આપણને રકમની અંદર કહેલું છે. આ ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલા મૂલ્યનું છે? 1 ટેસ્લા. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક સળિયો છે આ રીતનો, બરોબર, જેની લંબાઈ r બરાબર 1 મીટર જેટલી છે. આ સળિયાની લંબાઈ કેટલી છે? 1 મીટર. આ સળિયાનો એક છેડો ધાતુની રિંગના કેન્દ્ર પર છે અને બીજો છેડો ધાતુની રિંગ પર છે. અહીંયા આગળ એક ધાતુની આ રીતની રિંગ છે, આ રીતની, બરોબર. આ સળિયાનું કેન્દ્ર થઈ ગયું અને આ ધાતુની રિંગ થઈ ગઈ. આ જે દેખાય છે ને ગોળાકાર, એ શું છે? ધાતુની રિંગ. હવે આપણે જે આ સળિયો છે, બરોબર, આ સળિયાને આ રીતે વર્તુળાકાર ભ્રમણ કરાવવાનું છે. જ્યારે ભ્રમણ કરાવવામાં આવે સળિયાને તો એની આવૃત્તિ આપણને આપેલી છે 50 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં 50 પરિભ્રમણ કરે છે આ સળિયો. તો આપણને ક્વેશ્ચન એવો કરેલો છે કે સળિયાના કેન્દ્ર અને રિંગ પરનું ધાતુની રિંગ વચ્ચેનું સળિયાના કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચેનું EMF આપણે શોધવાનું છે. બરોબર, શોધી કાઢીએ કેટલું મળે છે આપણે ચેક કરીએ. તો જરા જુઓ, પેલા ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો. સમાન ચુંબકીય ક્ષેત્ર કેટલા મૂલ્યનું છે? 1 ટેસ્લા. એની અંદર એક આ ધાતુનો સળિયો છે, દેખાય છે ને 1 મીટર લંબાઈનો આ ધાતુનો સળિયો. સળિયાનો એક છેડો રિંગના કેન્દ્ર ઉપર અને બીજો છેડો પરિઘ પર છે અને આ સળિયાને આ ધાતુની રિંગ પર પરિભ્રમણ કરાવ્યા. આ રીતે પરિભ્રમણ કરાવવામાં આવે અને પરિભ્રમણની જે આવૃત્તિ છે એ 50 રોટેશન પર સેકન્ડ છે. તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચેનું EMF આપણે શોધવાનું છે. કઈ રીતે શોધીશું? શોધી કાઢીએ કઈ રીતે જરા જુઓ. EMF માટે શું કરીશું? હવે EMF નું સૂત્ર છે તમને ખબર છે, E બરાબર શું થાય? BVL. EMF E બરાબર શું થાય? BVL પરથી. એટલે હવે આ સૂત્ર તારવ્યું તો આપણે? હા, તારવ્યું હતું. હવે જરા જુઓ કે આ જે ધાતુનો સળિયો છે એનો એક નાનકડો સૂક્ષ્મ ખંડ વિચારીએ. ફિઝિક્સનો પાયાનો નિયમ યુઝ કરીએ. એક નાનકડો સૂક્ષ્મ ખંડ જેની લંબાઈ આપણે કેટલી કહી દઈએ? dr. તો આ dr ખંડ માટે જો આપણે EMF કહેવું હોય તો એ સૂક્ષ્મ EMF થાય. અહીંયા લખીએ કે dr લંબાઈના ખંડ માટે dr ખંડ માટે ઉદ્ભવતું EMF જો આપણે કહેવું હોય તો એક શું થઈ જાય? DE. કારણ કે ખંડ નાનો તો EMF પણ નાનું હોય તો DE બરાબર BV ઇન્ટુ લંબાઈ કેટલી છે આ ખંડની? dr જેટલી. ઓકે, તો DE બરાબર આ સૂક્ષ્મ ખંડ માટેનું EMF છે તો B ઇન્ટુ V બરાબર લખવું હોય શું લખાય? R ઇન્ટુ ઓમેગા ઇન્ટુ શું લખાય? dr. આટલું થઈ જાય. એટલે DE બરાબર લખવું તો આ રીતે લખી શકાય B ઓમેગા R ઇન્ટુ શું થઈ જાય? dr. આ સૂક્ષ્મ ખંડ માટે ઉદ્ભવતું EMF આપણે શોધી કાઢ્યું છે.
પરંતુ સાહેબ આપણે તો સમગ્ર આ સરિયા માટે EMF શોધવાનું છે, અહીંયાથી લઈને અહીંયા સુધી EMF આપણે શોધવાનું છે. તો કુલ EMF શોધવું હોય તો કુલ EMF E બરાબર સંકલનમાં 0 થી આ સરિયાની લંબાઈ કેટલી છે r જેટલી, ત્રિજ્યા જેટલી થાય ને, અહીંયા ગણો તો 0 થી કેટલું r સુધીનું સંકલન લેવું પડશે ઇન્ટુ શું થઈ જશે DE. ખ્યાલ આવી છે ને આની અંદર કે આ સમગ્ર સરિયા પર આ ખંડ માટે આપણે DE શોધ્યો, એવા બધા ખંડો માટે DE શોધી અને બધાનો શું કરી દેવાનો સરવાળો, એટલે આપણે 0 થી r સુધીનું શું લઈ લીધું સંકલન. તો કુલ EMF E બરાબર 0 થી r સુધીનું સંકલન અને D બરાબર શું લખાશે તો d ઓમેગા r શું આવશે dr. ઓકે, તો કુલ EMF E બરાબર કોન્સ્ટન્ટ પદો 12 d ઓમેગા. એટલે ભાઈ આ ની બદલા દઉં, ચુંબકીય ક્ષેત્ર બદલવાની ના, અચળ. કોણીય આવૃત્તિ બદલવાની છે ના, એ પણ અચળ છે. જો 50 રોટેશન પર સેકન્ડ જ છે, બરોબર, એટલે એ પણ અચળ. તો સંકલનમાં ખાલી શું આવશે 0 થી r શું આવશે dr. ખાલી r જ બદલાય છે, આ જે લંબાઈ છે એ ચેન્જ થાય છે. તો સંકલન તમે ઈઝીલી કરી શકશો. તો b ઓમેગા, ચલો સંકલન કરો. તો સંકલન કરીએ ઘાતમાં 1 નો વધારો એટલે શું થઈ જાય r² અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર. લિમિટ કેટલી હશે 0 થી r સુધીની. તો કુલ EMF E બરાબર b ઓમેગા. એવું હતું તેને બહાર કાઢી લ્યો તો 1/2 b ઓમેગા. ચલો r ની જગ્યાએ પહેલા r અને પછી 0. તો કેપિટલ R લખીએ તો r² માઈનસ શું થઈ જાય 0. તો કુલ EMF E બરાબર 1/2 b ઓમેગા શું થઈ જશે r². તો કુલ EMF E બરાબર 1/2 b ઓમેગા બરાબર શું લખાય 2pi f શું થઈ જશે r². ઓમેગા ની જગ્યાએ શું લખ્યું 2pi f. હવે જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરી દો, તમને કુલ EMF મળી જશે. તો 1/2 ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 1 ટેસ્લા * 2pi ની કિંમત 3.14, આવૃત્તિ કેટલી છે 50 રોટેશન પર સેકન્ડ અને ત્રિજ્યા કેટલી છે તો 1 મીટર. તો 1 નો સ્ક્વેર 1 જ થઈ જશે. સાદુરૂપ આપી દેવાનું, 2 કેન્સલ, બાકીનાનું સાદુરૂપ આપી દો. તમને EMF મળવું જોઈએ 157 વોલ્ટ જેટલું EMF થશે. બહુ સરસ દાખલો છે, મોસ્ટ IMP. ઈઝીલી તમે આને કેલ્ક્યુલેટ કરી શકો છો, કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે એવી નથી. નોટ કરવાની, પછી આપણે આગળ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 6.7. એની અંદર શું હોય છે જરા જુઓ. 0.5 મીટરના લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક ચક્ર. આપણે અહીંયા વિચારવાનું છે એક ચક્ર છે કે જેની અંદર 10 આરા છે. કેટલી લંબાઈના 0.5 મીટર લંબાઈના. તો આપણે 10 આરા વિચારવા હોય તો આ રીતે વિચારી શકાય. આ 10 આરા થઈ ગયા, બરોબર. ગણવા ગણી લેજો 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરોબર. આ દરેક આરાની લંબાઈ, આ જે લંબાઈ છે સમજી લો કે આ પહેલો આરો, એની લંબાઈ કેટલી છે 0.5 મીટર. એટલે કે આ પૈડાની શું બની જાય ત્રિજ્યા બની જાય, બરોબર. એટલે આપણે ત્રિજ્યા r બરાબર કેવી હોય તો 0.5 મીટર કહી શકાય, બરોબર. ધરાવતું એક ચક્ર એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક h ને લંબ એવા એક સમતલમાં 120 રોટેશન પર મિનિટ ની ઝડપે ફરે છે. આ જે ચક્ર છે એ કેટલી ઝડપથી ફરે છે તો 120 પરિભ્રમણ પ્રતિ મિનિટ ની ઝડપે ફરે છે. તો આને પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા થઈ જાય 120/60 મિનિટ ને સેકન્ડમાં, એટલે ગુણ્યા 60 કરવા પડે ને છેદમાં. તો અહીંયા આ રીતે કરીએ, બરોબર. તો પરિભ્રમણ પ્રતિ શું થઈ જાય સેકન્ડ, બરોબર છે. મિનિટના સેકન્ડ થઈ ગયા તો 60 × 120. તો ફ્રીક્વન્સી જે છે આવૃત્તિ એ કેટલી થઈ જાય 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ થઈ જાય. એટલે કે આ જે આરા છે એ 1 સેકન્ડની અંદર કેટલા પરિભ્રમણ કરતા હશે 2 પરિભ્રમણ કરતા હશે એવું આપણે કહી શકીએ. જો આ સ્થાન પર He બરાબર 0.4 ગાઉસ હોય એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, જેને હું BH કહી દઉં અથવા તો B કહેશો તો પણ ચાલશે, 0.4 ગાઉસ એટલે કે 0.4 × 10⁻⁴ ટેસ્લા હોય,
બરોબર. તો ધરી અને વ્હીલના રિમ વચ્ચે ઉદ્ભવતું EMF શું હશે? ઓકે, તો ધરી એટલે કે આ રહી ધરી અને રિમ વચ્ચે વ્હીલના રિમ વચ્ચે EMF આપણે શોધવાનું છે. સિમ્પલ દાખલો બે આગળ ગણ્યો એવો જ. તો આ ધરી અને આ રિમ વચ્ચે, રિમ એટલે કે આ ધાતુની જે રિંગ છે એ, બરાબર, એ બંને વચ્ચે ઉદ્ભવતું EMF શોધવાનું છે. તો હવે તો આપણે સંકલન લેવાની જરૂર નથી, આપણે સૂત્ર આગળના દાખલામાં તારવી ચૂક્યા છીએ. અને એ ધ્યાન રાખજો કે ધરી અને વ્હીલના રિમ વચ્ચેનું EMF શોધવા માટે આ આરાઓની સંખ્યાનું કોઈ મહત્વ નથી. તો અહીંયા આગળ આપણે જો EMF શોધવું હોય તો EMF E બરાબર 1/2 b ઓમેગા ઇન્ટુ શું હતું r². અલ્યા ભાઈ આવું જ હતું? હા સાહેબ આવું જ હતું. હવે સાહેબ ચુંબકીય ક્ષેત્ર તો આપણને ખબર છે, ઓમેગા ખબર નથી, ફ્રીક્વન્સી તો ખબર છે ને ભાઈ. તો ઓમેગા ઇઝીલી શોધી કાઢશો તમે. અહીંયા આગળ શોધી કાઢો. ઓમેગા બરાબર શું કરવાનું 2πf, 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 દેખાય તો છે ને ભાઈ ઉપર? હા દેખાય તો છે. ચલો, અને ફ્રીક્વન્સી f બરાબર કેટલી આવશે? 2. એટલે કેટલા થઈ જશે? 2 દુ 4, 4 તરી 12 અને 14 ચોક 56 એટલે 12.56 એટલા થઈ જશે ને ભાઈ? એટલા રોટેશન પર સેકન્ડ થઈ જશે, બરોબર? એટલા જ થશે ને. ગુણાકાર કરવો હોય તો કરી લેજો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે EMF શોધવાનું છે. તો EMF E બરાબર 1/2. ચલો, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.4 ગાઉસ એટલે 0.4 ગુણ્યા 10 ની -4 ઘાત. ઓમેગા બરાબર આપણે શોધી કાઢ્યા 12.56 અને ત્રિજ્યા કેટલી થઈ જશે? 0.5. તો 0.5 * 0.5. ચલો, ગુણાકાર કરીને સાદું રૂપ આપી દો એટલે તમને EMF ઇઝીલી મળી જશે. કેટલું આવે છે? આપજો સાદું. 6.28 ગુણ્યા 10 ની -5 ઘાત થાય છે. એટલા શું થશે? વોટ. ચેક કરી લેજો. આવો દાખલો 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય. સિમ્પલ દાખલો, આની અંદર કોઈ હેવી સ્ટેપ છે જ નહીં, ઇઝીલી ટેકલ કરી શકો. ફટાફટ નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 6.8. એની અંદર શું કહ્યું છે? NCERT ની અંદર તમે રકમ જોજો, બહુ સમજવા જેવો દાખલો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, મેં આકૃતિ અહીંયા પહેલેથી જ દોરી કાઢી છે જેથી આપણો સમય બચી જાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. આ જે PQ છે, PQ સળિયો, એને x બરાબર 0 આગળથી એટલે કે અહીંયા આગળથી બહારની તરફ આ રીતે ગતિ કરાવવામાં આવે છે. અહીંયાથી લઈ અહીંયા સુધી ગતિ કરાવવામાં આવે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ સમતલને લંબ એટલે તમે સમજી શકો છો પૃષ્ઠની કઈ તરફ છે? બહારની તરફ. ડોટ વડે છે ને ભાઈ, એટલે પૃષ્ઠની કઈ તરફ હોય? બહારની તરફ છે. અને x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે. ચુંબકીય ક્ષેત્ર x બરાબર 0 થી x બરાબર કેટલા? b સુધી વિસ્તરેલું છે. એટલે કે અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે. ઓકે, x ગ્રેટર ધેન b માટે ચુંબકીય ક્ષેત્ર 0 છે. એટલે કે આ જે અંતર છે x બરાબર b, એનાથી મોટા અંતર માટે એટલે કે આ અંતર માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0. અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર હાજર નથી. ધ્યાન રાખજો, બરોબર સમજજો. ઓકે, હવે આપણને એમ કહ્યું છે કે માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે એવું આપણે વિચારવાનું. જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે, આ PQ ને v જેટલા અચળ વેગથી x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર શું કરવામાં આવે? પાછો લાવવામાં આવે. પહેલા અહીંયાથી ખેંચીને અહીંયા સુધી લઈ જવાનું આ PQ ને, અને ત્યાંથી પાછો ક્યાં લાવવાનો? x બરાબર 0 પાસે લાવવાનો છે. પરત ખસેડવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો મેળવો. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો. બરોબર, આપણે આ બધા સૂત્રો ભણી ચૂકેલા છીએ એટલે સૂત્રો તો બધા આપણને યાદ જ છે, પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે એ જરા સમજો. તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ ફ્લક્સની વાત કરીશું, એના પછી પ્રેરિત EMF,
સળિયા પર લાગતું ચુંબકીય બળ અને એના પછી વાત કરીશું કે જૂલ ઉષ્મા રૂપે વેવ પામતો પાવર. પહેલા આપણે ફ્લક્સની વાત કરીએ. ઓકે, જરા જોજો. આપણે શું કરી રહ્યા છીએ મગજમાં એક્ઝેક્ટ વાત બેસાડી લેજો કે આપણે આ જે સળિયો છે એને અહીંયાથી ગતિ કરાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. x 0 આગળથી x b સુધી, b થી પાછા કેટલા 2b સુધી અને ત્યાંથી પાછો લાવીએ છીએ x 0 સુધી. મગજમાં આટલું ફિટ? ઓકે. ચુંબકીય ફ્લક્સની પહેલા વાત કરીએ. ફ્લક્સ કોને કહેવાય બે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એને જ ફ્લક્સ કહેવાય ને. ફ્લક્સ phi બરાબર આપણું સૂત્ર શું હતું? a b. અહીંયા ક્ષેત્રફળ બરાબર કેવું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આ જે આવશે લંબાઈ x અને આ એની પહોળાઈ l, એટલે l x થઈ જશે. એટલે blx. ફ્લક્સ phi બરાબર શું થઈ જાય? blx. હવે જરા જોજો. મેં અહીંયા સૌપ્રથમ પહેલું સ્ટેટમેન્ટ લખેલું છે. શાંતિથી, કોઈ ઉતાવળ નથી, શાંતિથી સમજીએ કે x 0 થી x 2b સુધીની ગતિ માટે પરિપથ SPQR સાથે જોડાયેલું ફ્લક્સ. કેટલી ગતિ ભાઈ? x 0 થી x 2b સુધીની ગતિ માટે કયા સમતલ SPQR સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે વિચારી રહ્યા છીએ. અહીંયાથી આપણે ગતિ કરવાનું સ્ટાર્ટ કરીશું અને અહીંયા સુધી પહોંચીશું. ઓકે, તો સૌપ્રથમ પહેલી વસ્તુ ફ્લક્સ phi બરાબર સૂત્ર તો ખ્યાલ આવી ગયો. ફ્લક્સ phi બરાબર આપણે શું લખતા? a b. ક્ષેત્રફળ કેટલું થાય? x શું થઈ જાય? l. આની જે લંબાઈ છે l છે, તો bl x થઈ જાય. આવું સૂત્ર બની જશે. ઓકે, તો અહીંયા જુઓ ફ્લક્સ phi બરાબર bl x. હવે જરા જુઓ કે bl x કેટલા સુધી આવશે કે જ્યારે આ લંબાઈ, આ જે લંબાઈ છે અહીંયાથી અહીંયા સુધી, એ લંબાઈ x બરાબર b કરતો કેવી હોય? નાની હોય. એટલે કે અહીંનો અંતર b થઈ જાય. અહીંનો આગળ એના કરતા નાનું અંતર હોય ત્યાં સુધી ફ્લક્સ કેટલું રહેશે? ફ્લક્સ phi બરાબર bl x જેટલું રહેશે. કારણ કે ફ્લક્સ જે છે એ અંતર x ના શું છે? સમપ્રમાણમાં. બરોબર છે. એટલા માટે મેં ફ્લક્સ phi બરાબર લખેલું છે bl x. ક્યારે? સરસ શું છે કે જ્યારે x એ 0 કરતો કેવો હોય? મોટો હોય અથવા એના બરાબર હોય અને b કરતો કેવો હોય? નાનો હોય. એ વખતે ઉદ્ભવતું ફ્લક્સ phi બરાબર શું થાય? bl x. જેવી લંબાઈ હોય આ એ આપણે એપ્લાય કરવાની રહેશે. ક્યો સુધી ભાઈ? b કરતો નાનું હોય ત્યાં સુધી. બરોબર. જેવું b થાય અથવા તો એના કરતો વધારે અંતર થાય કે x બરાબર જે કિંમત છે આ અંતર એ b જેટલું થાય અથવા એના કરતો કેવું થાય? વધારે થાય, તો શું થશે ભાઈ? તો એ વખતે ફ્લક્સ phi બરાબર શું થઈ જાય? bl b. કેમ ભાઈ? કારણ કે આ લંબાઈ કેટલી થાય? b થાય. તો bl x બરાબર આ લંબાઈ કેટલી થઈ ગઈ? b. તો ફ્લક્સ phi બરાબર શું થાય? bl b. એના પછી x બરાબર 2b સુધી જઈએ તો ફ્લક્સમાં ચેન્જ આવશે નહીં આવે, કારણ કે આટલી જ ક્ષેત્ર રેખાઓ છે. એટલે અહીંયા સુધી જેટલું ફ્લક્સ હોય એટલું લિમિટ થઈ જાય. બરોબર. એક પાણીની ટોકીની અંદર આટલું પાણી ભરાય, પછી જગ્યા ગમે તે એટલી હોય, આ જગ્યા ગમે તે એટલી, પરંતુ એની અંદર પાણી ભરાશે નહીં, એ ખાલી જ રહેશે. એટલે મેક્સિમમ ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સ phi બરાબર bl b જેટલું. x બરાબર કેટલા થયું? b. બરોબર. પછી ગમે તેટલું અંતર હોય ફ્લક્સ ચેન્જ થાય નહીં. તો ફ્લક્સ phi બરાબર bl b. ક્યારે? કે જ્યારે અંતર x એ b ના બરાબર હોય, b ના આ x જે છે જુઓ, x જે છે b ના બરાબર હોય અથવા b કરતો કેવો હોય? મોટો હોય અને 2b કરતો આ અંતર x કેવું હોય? નાનું હોય. એ વખતે મેક્સિમમ ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સ phi બરાબર bl b. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખજો. bl x ક્યારે ભાઈ? કે જ્યારે આ અંતર x જે છે 0 ના બરાબર હોય અથવા એના કરતો મોટું હોય અને b કરતો કેવું હોય? નાનું હોય. એ વખતે તમે આ સૂત્રની મદદથી ફ્લક્સ શોધી શકો છો. જે તમારું અંતર x હોય એ તમારે એપ્લાય કરવાનું રહેશે. બરોબર. અને આ શરત જ્યારે આપણે એડ કરીએ કે b કરતો વધારે અંતર હોય અથવા એના બરાબર હોય તો મેક્સિમમ ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સ phi બરાબર bl b જેટલું થાય. પછી તમે ગમે તેમ આગળ વધારો, ફ્લક્સ વધવાનું નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ નથી, આ નથી આગળ. એટલે મેક્સિમમ ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સ phi બરાબર bl b જેટલું થાય. એનાથી વધારે આગળ જાય નહીં. ક્લિયર? ઓકે. હવે જરા જુઓ કે EMF કેટલું થાય. તો EMF ની વાત કરીએ તો પ્રેરિત EMF E બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ. જોજો 1 by 1 આપણે દરેક વસ્તુ ક્લિયર કરતા જઈએ છીએ.
પ્રેરિત EMF E બરાબર -d∅dt, એનું સૂત્ર આપણે મેળવ્યું હતું -bvl, યાદ છે ભાઈ? આપણે આ તરફની ગતિ છે એટલે -bvl, જો આ તરફની ગતિ હોય તો +bvl લખીએ. ઓકે, -bvl, પરંતુ શરત કઈ ભાઈ કે x જે અંતર છે એ 0 ના બરાબર અથવા એનાથી મોટું હોય. આના આ શરતો બધી જગ્યાએ હશે. x જે છે 0 ના બરાબર અથવા એના કરતા મોટું અને b કરતો કેવું હોય, નાનું હોય, તો EMF કેટલું થાય, -bvl જેટલું થાય. બરોબર છે? પરંતુ જ્યારે x ડિસ્ટન્સ એ b કરતો મોટું થાય અથવા એના બરાબર થાય અને 2b કરતો નાનું થાય તો જે EMF છે એ શૂન્ય થઈ જાય. કેમ? કારણ કે EMF શું છે ભાઈ? ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર છે. ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. હવે તમે વિચારો કે x બરાબર b અંતર થઈ ગયું. બરોબર? x બરાબર કેટલું થઈ ગયું, b. હવે એના કરતા તમે ગમે તેટલું અંતર વધારશો, ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો? હવે તમે આ તરફ વધારે જો તો ક્ષેત્ર રેખાઓ જે ઘેરોય છે આ લંબચોરસ વળી, એની અંદર કોઈ ફેરફાર થશે? સમજી લો કે અહીંયા સુધી 100 ક્ષેત્ર રેખાઓ આવી ગઈ, 100. હવે અહીંયાથી ગમે તેમ આગળ વધો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જશે? નહીં વધે. એટલે પછી ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો થઈ ગયો, શૂન્ય. તો EMF પણ કેટલું થઈ જાય, શૂન્ય થઈ જાય. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે અંતર x 0 ના બરાબર અથવા એના કરતા મોટું હોય અને b કરતો કેવું હોય, નાનું હોય, તો EMF શું મળે, -bvl અહીંયા સુધી. પરંતુ જેવું આના કરતા આગળ વધીએ, અંતર x b ના બરાબર અથવા b કરતા મોટું હોય અને 2b કરતા નાનું હોય, તો એ સમયગાળાની અંદર આ જે વિસ્તાર છે, આ વિસ્તાર આ દેખાય છે ને, એની અંદર ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા હોય તો ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય ના થાય. સમજી લો કે અહીંયા હોય આ PQ, તો અહીંયા ક્ષેત્ર રેખાઓ 100, અહીંયા આવે તો પણ ક્ષેત્ર રેખાઓ 100, અહીંયા આવે તો પણ ઘેરાયેલી ક્ષેત્ર રેખાઓ 100. મતલબ કે ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. તો EMF કેટલું થઈ જાય, શૂન્ય થઈ જાય આ શરત માટે. બરોબર? કે b નું મૂલ્ય b બરાબર અથવા એના કરતા મોટું અને 2b કરતો કેવું હોય, નાનું હોય. ક્લિયર? આ EMF ની વાત થઈ ગઈ. હવે પ્રવાહ શૂન્ય ક્યારે હોય? તો જ્યારે પ્રેરિત EMF શૂન્ય ના હોય તો એ વખતે પ્રવાહ મળતો હોય. EMF ના લીધે જ પ્રવાહ ઉત્પન્ન થાય. અને પ્રવાહ I બરાબર શું થાય, bvl upon r, જે આપણે સૂત્ર તારવી ચૂકેલા છીએ. બરોબર? ઓકે, હવે અહીંયા આગળ આપણે એના આલેખ સમજી લઈએ. જરા જો પહેલો આલેખ ફ્લક્સનો. તો ભાઈ અહીંયા જોજો કે અહીંયાથી જરા જોતા રહેજો આલેખની અંદર. અહીંયાથી આપણે આ PQ સળિયાને આ તરફ ખસેડતા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થાય ભાઈ? સમજી લો અહીંયા આગળ હોય તો ક્ષેત્ર રેખાઓ કેટલી, 4. અહીંયા હોય તો 8, 12, 16, 18, 20. એમ ક્ષેત્ર રેખાઓ શું હોય છે, વધતી જ હોય છે. કેટલા સુધી? L સુધી વધતી જશે. K થી કેટલા સુધી, L સુધી. એટલે કે ચુંબકીય ફ્લક્સ K થી L સુધી વધતું જાય છે. L થી M સુધી ફ્લક્સ કેવું રહેશે, કોન્સ્ટન્ટ. પછી તમે આગળ વધારશો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી છે એટલી ને એટલી રહેશે, જે લંબચોરસ દ્વારા ઘેરાયેલી છે. M સુધી ક્ષેત્ર રેખાઓ વધવાની નથી. તો જરા જો K થી L સુધી ચુંબકીય ફ્લક્સ વધતું જાય છે. K થી L સુધી આ તરફ જે mm ચુંબકીય ફ્લક્સ શું થયું, વધતું ગયું. L થી M સુધી, L થી તમે M પહોંચો, ક્ષેત્ર રેખાઓ 100 તો 100 જ રહેશે. બરોબર? પાછું આપણે ક્યાં લાવવાનું છે, M થી પાછો K લાવવાનું છે. જોજો અહીંયા લખેલું છે ને, K થી L પહોંચ્યા, L થી ક્યાં પહોંચ્યા, M. બરોબર? આ બહાર તરફ ગયા, મેં લખેલું છે. હવે પાછા કઈ તરફ આવીએ, અંદરની તરફ, જે ઉપર લખેલું છે જુઓ. M થી પાછા ક્યાં જઈએ છીએ, K. તો M થી L સુધી ક્ષેત્ર રેખાઓ બદલાવાની નથી. જુઓ, એટલે ચુંબકીય ફ્લક્સ હજી પણ કોન્સ્ટન્ટ. પરંતુ L થી તમે જેવા અંદરની તરફ ગતિ કરશો, હવે ક્ષેત્ર રેખાઓ 100 માંથી કેટલી, 90, 80, 70, 60. મતલબ કે ચુંબકીય ફ્લક્સ શું થાય, ઘટતું જાય. જુઓ, ડિક્રીઝ થતું જાય છે. કેટલા સુધી, K સુધી ઘટતું જશે અને અંતે કેટલું થઈ જાય, શૂન્ય. ખ્યાલ આવી ગયો આની અંદર? આટલી વસ્તુ મગજમાં ફીટ કરો કે K થી L સુધી ફ્લક્સ વધતું જાય, L થી M સુધી કોન્સ્ટન્ટ, M થી પાછું L સુધી કોન્સ્ટન્ટ અને L થી K સુધી શું થાય, ઘટતું જાય. જે તમને દેખાય ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. મગજમાં વસ્તુ ફીટ કરો. ઓકે, પરફેક્ટ. હવે રહી વાત EMF, બીજો આલેખ. હવે EMF નું સૂત્ર તમે જાણો છો. EMF કોને કહેવાય? E બરાબર
d∅dt એટલે કે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર, જેને આપણે શું કહીએ છીએ EMF. હવે જરા જુઓ કે અહીંયા ફેરફાર થઈ રહ્યો છે, ચુંબકીય ફ્લક્સ વધી રહ્યું છે, બરોબર. ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય, બરોબર. તો શું થશે ભાઈ કે જે EMF મળશે કેવું મળશે? ઋણ, કારણ કે EMF નું સૂત્ર તમે જાણો છો -BVL, બરોબર. તો ચુંબકીય ફ્લક્સમાં વધારો થઈ જાય તો શું થાય? જનરલી તમે વિચારો આ રીતે કે EMF નું સૂત્ર આ છે, તો ડેલ્ટા ફાઈ એટલે φ2 માઈનસ તમે φ1 કરવાના, સિમ્પલી કહું તો કરવાના જ નહીં, આ જે આવશે એ કિંમત માઈનસ આવશે. જોજો હવે અહીંયા આગળ સમજી લો કે ફ્લક્સ શૂન્ય છે, k થી l સુધી ફ્લક્સ વધતું જાય છે. અહીંયા આગળ સમજી લો કે આપણે કહી દઈએ ફ્લક્સ જે છે એ 10 ટેસ્લા × મીટર સ્ક્વેર થઈ ગયું અહીંયા સુધી. હવે ફ્લક્સમાં થતો ફેરફાર 10 - 0 કેટલા થયા? 10, અને નિશાની આવી રહી માઈનસ એટલે -10 થયા. એટલે કે EMF એ વખતે કેવું મળે? ઋણ મળે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. અહીંયા ફ્લક્સ વધતું જાય, 0 થી 10 થયું તો ફ્લક્સનો ફેરફાર કેટલો? 10 - 0 10, પરંતુ એ કેવો? માઈનસ, બરોબર છે. એટલા માટે EMF કેવું મળે? ઋણ મળે. આના માટે જો ફ્લક્સમાં વધારો થતો હોય તો. અને એના પછી L થી M સુધી કોઈ ફ્લક્સમાં ફેરફાર થતો જ નથી. L થી M સુધી કોઈ ફ્લક્સમાં ફેરફાર થયો ના, ફ્લક્સમાં ફેરફાર ના થાય તો EMF કેટલું? 0. M થી L સુધી પણ કોઈ ફેરફાર નહીં તો EMF 0. હવે L થી K સુધી જો પાછા લાવીએ છીએ ત્યારે L થી K સુધી ચુંબકીય ફ્લક્સ ઘટે જાય છે, ડિક્રીઝ થાય છે. જો ધ્યાનથી, મતલબ કે સપોઝ હું એમ કહું કે L બિંદુ પાસે 10 ટેસ્લા × મીટર સ્ક્વેર જેટલું ચુંબકીય ફ્લક્સ હોય અને અહીંયા આગળ આવે એટલે સપોઝ 0 થઈ જાય તો ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો કહેવાય? તો φ2 - φ1. તો 0 માઈનસ આ કેટલા છે? φ1 કેટલા હતા? 10. તો આ કેટલા થયા? -10. એને હું અહીંયા એપ્લાય કરું ફ્લક્સમાં થતા ફેરફારની અંદર -10, તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. મતલબ કે EMF જે છે એ કેવું મળે? ધન મળે. ખ્યાલ આવ્યો આની અંદર કે જ્યારે ફ્લક્સ ડિક્રીઝ થતું હોય તો આ 10 હતું, આ 0, તો ફ્લક્સનો ફેરફાર 0 - 10, તો -10 આવ્યો. એ -10 અહીંયા એપ્લાય કરો તો માઈનસ માઈનસ પ્લસ એટલે EMF અહીંયા કેવું થયું? ઋણ થયું, સોરી ધન થયું. માઈનસ માઈનસ પ્લસ થયા ને એટલે અહીંયા ધન થયું. તો આ EMF નું આલેખ થઈ ગયો. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. એના પછી વાત કરીએ બળની. તો બળ જરા સમજો કે મેં તમને સમજાવ્યું હતું ગતિકીય EMF ની અંદર કે જ્યારે આપણે આ સળિયાને ચુંબકીય ક્ષેત્રથી બહાર તરફ ગતિ કરાવીએ તો આ વિદ્યુત પ્રવાહધારી સળિયો છે, આની અંદર પ્રવાહ જનરેટ થાય, બરોબર. તમને ખ્યાલ છે વિષમ ઘડી દિશામાં પ્રવાહ જનરેટ થતો હતો, મેં તમને સમજાવ્યું હતું. તો એની અંદર ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગતું હોય છે. કેમ? કારણ કે અહીંયા આગળ તમને જો યાદ હોય તો પ્રવાહધારી સળિયાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ F = ILB sin θ, એટલે ILB જેટલું થાય. હવે એ બળ આ દિશામાં હોય. હવે આપણે આ સળિયાની ગતિ ચાલુ રાખવી હોય આ તરફ તો એના માટે એટલા જ મૂલ્યનું, પરંતુ એનાથી કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં એક બળ લગાડવું પડશે, જેને આપણે કયું બળ કહેતા હતા? લેન્ઝ બળ. યાદ આવ્યું? પ્રવાહધારી સળિયા પર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું ILB sin θ વાળું. હવે જો આપણે v જેટલા વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો એના માટે આટલા જ મૂલ્યનું, પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં જે બળ લગાડવું પડે, જેને આપણે શું કહેતા હતા? લેન્ઝ બળ. જો તમને યાદ હોય તો લેન્ઝ ફોર્સ. સમજાય તો આ વસ્તુ? તો એ આ દિશામાં હોય, બરોબર. એ જ બળની વાત છે, બરોબર. તો એ બળ જે છે તો એની આપણે વાત કરીએ તો એ બળ શરૂઆતમાં જ્યારે ગતિ આપણે આ તરફ કરતા હોય, બરોબર, આ તરફની દિશામાં, તો જે ILB sin θ બળ છે આ દિશામાં લાગ્યું, બરોબર. આપણે એટલા જ મૂલ્યનું, પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડવાનું છે. તો યાદ થશે શું થઈ જશે? -b² * l² * v/r. ભાઈ આપણે આ સૂત્ર તારવ્યું હતું એટલે એની અંદર કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં, કારણ કે એ બળ ગતિની કઈ દિશામાં લાગવાનું? વિરુદ્ધ દિશામાં. યાદ છે ને આ બળ ILB sin θ વાળું? ઓકે, યાદ આવ્યું ભાઈ? ગતિની વિરુદ્ધ દિશામાં આ બળ લાગે છે, બરોબર. હવે જો આપણે ગતિ ચાલુ રાખવી હોય તો આટલા જ મૂલ્યનું
પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં જે બળ લગાડવું પડ્યું, જેને આપણે લેન્સ બળ કહીએ છીએ, જે Imb sin θ ની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે ઋણ આવે છે, બરોબર, જે મેં અહીંયા આગળ બતાવ્યું છે -b² × l² × v/r, બરોબર. જ્યારે EMF શૂન્ય હોય L થી M અને M થી L સુધી, તો એ વખતે તો કોઈ બળ લગાડવાની જરૂર જ નહીં, કારણ કે એ વખતે તો કોઈ પણ જાતનું EMF જનરેટ જ નથી થવાનું, બરોબર. તો એના માટે તો એ શૂન્ય હશે. પછી જ્યારે આપણે અહીંયાથી પાછા લઈ જતા હોય, બરોબર, તો એ વખતે આપણે આ તરફ લઈ જઈએ છીએ, એટલે આનો જે વેગ છે આ તરફ છે, તો એ બાહ્ય જે બળ લાગતું હશે ગતિની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં હશે, તો આપણે જે લેન્સ બળ લગાડવું પડશે એ કઈ દિશામાં હશે? એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે પહેલા કરતો કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડશે, બરોબર. અને એના પછી જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર, પાવર તો હંમેશા ધન જ હોય, જે વેગ પામતો પાવર છે તો એ એક અહીંયા આવશે અને એક અહીંયા આગળ આવશે. અહીંયા આપણે બતાવ્યું નથી, પરંતુ એ તમારે બતાવવાનું છે, ભૂલી ગયા કદાચ. અહીંયા આગળ વેગ પામતો પાવર જે છે એ તો ધન જ આવે, બરોબર, એ ઋણ હોય નહીં, એ તમારે બતાવી દેવાનો રહેશે. મેં અહીંયા આગળ સરિયાની ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ F બરાબર શું થાય? b² × l² × v/r. યાદ જ હશે તમને, આ સમજાયું તમે ગતિકીય EMF ની અંદર. અને જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર Pj બરાબર શું હતો? તો b² × l² × v²/r જેટલો હોય છે, બરોબર. મેં બંને સ્થિતિ બતાવેલી છે કે સરિયાની ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ b² × l² × v/r. ક્યારે ભાઈ? કે જ્યારે x કેવો હોય? 0 ના બરાબર હોય અથવા એના કરતો મોટો હોય અને b કરતો કેવો હોય? નાનો હોય, ત્યારે જ લાગે છે ને પ્રિયા, આ બળ ત્યારે જ લાગે. વચ્ચેના સમયગાળામાં તો કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. b કરતો x ની કિંમત b ના બરાબર હોય અથવા એના કરતો મોટી હોય અને b કરતો કેવી હોય? નાની. તો એ સ્થિતિમાં તો બળ લાગતું જ નથી, એટલે એ તો 0 થઈ જાય. જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર આટલો હોય b² × l² × v²/r. ક્યારે ભાઈ? કે જ્યારે 0 x ની કિંમત 0 ના બરાબર અથવા એના કરતો મોટી હોય અને b કરતો કેવી હોય? નાની હોય. એ વખતે વેગ પામતો પાવર આપણને મળે છે k થી l સુધી, જો અહીંયા સુધી, બરોબર. પરંતુ જ્યારે b કરતો x ની કિંમત વધી જાય અહીંયાથી આ તરફ, બરોબર, તો એ વખતે કોઈ પણ જાતનો વેગ પામતો નથી પાવર, એટલા માટે એ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, તો આટલી વસ્તુ આની અંદર તમારે સમજવાની છે, નોટ કરવાની, સમજવાનો દાખલો છે ટૂંકમાં. ઓકે, હવે આપણે એક બીજો નાનકડો ટોપિક જોઈ લઈએ, એડી કરંટ, ઘૂમડી પ્રવાહો જેને આપણે કહીએ છીએ. આ ટોપિક જે છે એ આપણા સિલેબસમાંથી કટ થયેલો છે, છતાં આપણે એનો ઓવરવ્યૂ તમને આપી દઈએ કે ઘૂમડી પ્રવાહો કોને કહેવાય. તો એનો આકાર વમળો યુક્ત હોય છે, એટલા માટે એને ઘૂમડી પ્રવાહો કહેવામાં આવે છે. કઈ રીતે જનરેટ થાય છે? તો કોઈ પણ બદલાતા જતા ચુંબકીય ફ્લક્સમાં કોઈ ધાતુના મોટા ટુકડાને મૂકવામાં આવે તો એની અંદર વમળો યુક્ત એક પ્રવાહ જનરેટ થાય છે, જેને શું કહેવામાં આવે છે? એડી કરંટ, જે અનિચ્છનીય હોય છે, આપણે ઈચ્છતા નથી. મેં અહીંયા લખેલું છે કે વાહકના મોટા ટુકડાને જ્યારે બદલાતા ચુંબકીય ફ્લક્સમાં મૂકવામાં આવે છે ત્યારે તેમાં પણ પ્રેરિત પ્રવાહો ઉત્પન્ન થાય છે. તેમના વહનનો પ્રકાર પાણીમાં ઘૂમરાતા વમળો જેવો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? એડી પ્રવાહો કહીએ છીએ. આ અસર સૌપ્રથમ ભૌતિકશાસ્ત્રી ફુકો નામના સાયન્ટિસ્ટે આ અસર શોધેલી હતી. યાદ રાખજો, કદાચ MCQ ની અંદર પૂછી શકાય કે ભાઈ એડી કરંટ કયા સાયન્ટિસ્ટે શોધેલો છે? તો ફુકો, બરોબર છે, ફુકો નામના સાયન્ટિસ્ટે એને શોધેલો છે. આ કરંટ મેં અહીંયા બતાવેલો છે. જુઓ, બે ચુંબકીય ધ્રુવો N અને S. સમજી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર N થી S તરફનું હશે, એટલે આની અંદર અંદરની તરફ બતાવેલું છે, જોઈ શકો છો તમે, અંદરની તરફ. હવે એની વચ્ચેના વિસ્તારમાં કોઈ ધાતુના ટુકડાને, સમજી લો તોબાનો કોઈ ટુકડો હોય, એને આપણે દોલન કરાવીએ આ બંનેની વચ્ચે, તો આ જે ધાતુનો ટુકડો છે એને દોલન કરાવતો એની અંદર વમળો યુક્ત એક પ્રવાહ જનરેટ થાય છે, બરોબર, જે તમે જોઈ શકો છો આ પ્રવાહ જનરેટ થયો છે. આ પ્રવાહની દિશા જ્યારે આ તરફ જાય તો એ તમે જોઈ શકો છો સમઘડી દિશામાં હોય છે, અને જ્યારે આ તરફ જાય ચુંબકીય ફ્લક્સમાંથી બહાર નીકળે ત્યારે એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે, બરોબર.
ધ્યાન રાખજો કે એડી પ્રવાહો એટલે કે ઘૂમડી પ્રવાહો કેવા હોય છે? અનિચ્છનીય હોય છે. તો આટલા ટોપિક તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે અનિચ્છનીય હોય તો એને ઘટાડવાના ઉપાયો કયા? બે મસ્ત ઉપાયો છે કે ભાઈ આ જે રચના હોય બરોબર એની કેવી બનાવી દેવાની? આ રીતની દંતાળી જેવી રચના બનાવી દેવાની. આપણે યુઝ કરીએ છીએ ને ખેતરની અંદર એવી દંતાળી જેવી રચના બનાવી દેવાની છે, દોતા જેવી રચના. એ ઓટોમેટિક એની અંદર જે ઘૂમડી પ્રવાહો જે છે એ ઘટી જશે કારણ કે આ રીતનો થઈ જશે. તમે સમજી શકો ને આ રીતનું કે આની અંદર જેટલો હોય એટલો આની અંદર હશે નહીં. બરોબર છે? એટલે કે ઘૂમડી પ્રવાહો ઘટાડવા માટે એની રચના દોતાયુક્ત કરવામાં આવે છે અથવા તો ડાયનેમો જેવી રચના કરવામાં આવે. શું કરવામાં આવે? ડાયનેમો જેવી રચના. એટલે આ જનરલી આપણે યુઝ કરીએ છીએ મોટા ભાગે કે આપણે નાના નાના જે ધાતુના ટુકડા હોય, તાંબાના ટુકડા હોય એવા 1 2 3 4 એમ બધાને શું કરવામાં આવે? જોડી દેવામાં આવે અને એમની વચ્ચે એક અવાહક પડ મૂકી દેવામાં આવશે. આ જે ટુકડા જે હોય છે એની વચ્ચે એક અવાહક પડ હોય એટલે અહીંયા આગળ જે ઘૂમડી પ્રવાહોની રચના થશે એ બધા અલગ અલગ થઈ જશે એટલે એનું જે મૂલ્ય છે એ ઘટી જશે. બરોબર? એટલે આ બે મુખ્ય ઉપાયો છે કે જેની મદદથી આપણે એડી કરંટ ઘટાડી શકીએ છીએ. એના ઉપયોગો કઈ જગ્યાએ થાય છે? તો મોટા ભાગે મેગ્નેટિક જે બ્રેક છે એના માટે આપણે એનો યુઝ કરીએ છીએ એડી કરંટનો. ઇન્ડક્શન ફર્નેસ એટલે કે ઇન્ડક્શન ભઠ્ઠી જેને કહેવામાં આવે છે. ઇન્ડક્શન ભઠ્ઠી તમે કહેશો તો પણ ચાલશે. મોટા ભાગે ધાતુઓને ઓગાળવા માટેની જે ભઠ્ઠી છે એ ઇન્ડક્શન ભઠ્ઠી કહેવાય છે. એની અંદર એનો યુઝ થાય. ઇલેક્ટ્રિક પાવર મીટર જે આપણે આપણા ઘરે લગાવેલા હોય છે એની અંદર પણ આ જ કોન્સેપ્ટ યુઝ થતો હોય છે. વિદ્યુત ચુંબકીય અવમંદન જે ગેલ્વેનોમીટર હોય છે એની અંદર પણ આનો યુઝ થતો હોય છે. તો આ બધા એના ઉપયોગો છે. તો આટલી વસ્તુ તમારા માટે ઇનફ છે કે કઈ રીતે જનરેટ થાય છે, એની રચના કેવી હોય, કોને શોધેલો છે અને કેવા છે અનિચ્છનીય અને એને ઘટાડવાના બે મુખ્ય ઉપાયો અને ઉપયોગો. બરોબર? આટલી વસ્તુ નોટ કરી લેજો. આટલી જ વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે.